જઈશું। પ્રશાંત, ફરી એકવાર આ જ પ્રકારની ઘટના જ્યાં ગરીબ શ્રમિકો જેમના જીવની જાણે કે કોઈ કિંમત ના હોય તે પ્રકારે તેમને ગટરમાં અને એટીપી પ્લાન્ટમાં ઉતારવામાં આવે છે, કોઈ પણ સેફટીના સાધનો વગર। ફરી એકવાર એસઓપી નથી અહીં પાડવામાં આવી અને જીવ કોણે ખોયો? એ નિર્દોષોએ। ત્યાં આગળ જેટલા પણ અધિકારીઓ આવ્યા, જેટલા ધારાસભ્યથી લઈને તમામ પદાધિકારીઓ પહોંચી રહ્યા છે, તેમનું શું કહેવું છે? કાર્યવાહી કઈ તરફ જઈ રહી છે? શું કઈ માહિતી પ્રશાંત? જે નીતિ બિલકુલથી જે રીતના ખાંડ બજાર વિસ્તારની આ ઘટના બની છે તેમાં 3 શ્રમિકોના મોત થયા છે અને એક જે મિલનો માલિક છે એના ભાણેજનું મોત થયું છે। હાલ આપણે સિમેર હોસ્પિટલ ખાતે છે અને પરિવારજનો અહીં જોવા મળી રહ્યા છે। જે રીતના ઘટનાની જાણ થઈ હતી, ફાયરની ટીમ પણ આવી પહોંચી હતી, પરંતુ અંડરગ્રાઉન્ડ જે ટાંકી હતી 3 શ્રમિકોને ઉતારવામાં આવ્યા હતા અને સફાઈ કરવામાં આવી રહી હતી, પરંતુ ગુંગળામણના કારણે બેભાન થઈ ગયા હતા। તેઓને બચાવવા માટે જે કંપનીનો માલિકનો જે ભાણેજ છે તે પણ ત્યાં મોજૂદ હતો અને તે પણ જતા તેઓ પણ જે છે બેભાન થઈ ગયા હતા અને ચારોને સિમર હોસ્પિટલમાં લાવતા ચારેયનું મોત થયું છે। પરિવારજન છે, આપણે તેમની જોડેથી જાણીશું શું આખી ઘટના બની હતી, કઈ રીતના। બિલકુલ જોઈ શકાય છે કે શોકમાં મગ્ન થઈ ગયા છે અને જે રીતના ઘટના, પરંતુ ક્યાંક અન્ય વ્યક્તિ છે, ખાલી પ્રાથમિક જણાવજો શું ઘટના? અત્યારે કોઈ માહિતી નહીં મળી શકે। શું કરી 3 શ્રમિકોના મોત થયા છે, એક વ્યક્તિ માલિક હાજર જ નથી, માલિક આઉટ ઓફ સિટી છે, આવે પછી હકીકત જે છે જાણવા મળશે। અમને એવું જાણવા મળ્યું છે કે આવ્યા કે ત્યાં ફેક્ટરી ઓલરેડી રવિવારે બંધ જ હોય છે અને કંપનીને કામ આપેલું હતું સફાઈ એજન્સીવાળાને, એટલે સફાઈ એજન્સીનો સ્ટાફ આવેલો, એ સફાઈ કરતા હતા અને કશું બનેલું, એટલે ભાઈ નિલેશભાઈ છે એમને કદાચ અવાજ બવાજ થયો છે તો બોલવામાં આવ્યા છે, એટલે બોલાવ્યા એટલે એ ગયેલા, પણ હવે એનું શું હકીકતમાં છે એમને કશું જ ખબર નથી। હકીકત જાણવા મળે એટલે મેં તમને રિવ્યુ આપીશું। જે ફેક્ટરી હતી, કઈ પ્રકારની ટાંકી હતી, કેટલા લોકો ઉતર્યા હતા કામ? ખબર નથી, કશું જ ખબર નથી। કેટલા લોકોના મોત થયા છે? 4 ટોટલ, 3 માણસો એજન્સીના છે અને એક ફેક્ટરીના માલિકનો ભાણો છે। નામ છે? નિલેશભાઈ સાવલિયા। શું કહેશો, જે 3 જે શ્રમિકો ઉતર્યા હતા, કોઈ સેફટીના સાધનો હતા કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં? કશું જ ખબર નથી, સોરી યાર, કશું જ ખબર નથી, સોરી। બિલકુલથી સૌથી મોટો પ્રશ્ન એ કહી શકાય છે કે જે રીતના શ્રમિકોને જે ઉતારવામાં આવ્યા હતા, કોઈ પણ રીતના સેફટીના સાધનો ન આપવામાં આવ્યા હતા, જે ઓક્સિજન પણ આપવાનું હોય છે, કારણ જે રીતના અંડરગ્રાઉન્ડ ટાંકી હતી અને ક્યાંક ને ક્યાંક જે કર્મચારીની બી જે કોન્ટ્રાક્ટરની ભૂલ છે, પરંતુ મિલના માલિકની બી જવાબદારી બનતી હોય છે। પોલીસ પણ અહીં આવી પહોંચી છે, પોલીસ પંચનામાની પ્રોસેસ કરી રહી છે। વીએ ચૌધરી જે પીએસઆઈ છે જે પંચનામા માટે આવ્યા છે। સર, શું છે પ્રાથમિક, શું ઘટના બની છે? પછી તપાસ ચાલુ છે, જણાવજો પ્રાથમિક શું ધ્યાન આવ્યું છે? લોકોના મોત થયા છે, સફાઈ માટે ઉતરેલા છે, બસ એટલું, અને તપાસ ચાલુ છે આગળ। કોણ છે 4 લોકો, શું કરી રહ્યા હતા? નામને મતલબ કે સફાઈ માટે ઉતરેલા હતા અને છે 4 સફાઈ માટે ઉતરેલા। હવે એ તપાસનો વિષય છે। હું અહીંયા વરાછા અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનની વિસ્તારની ઘટના છે અને હું વરાછાથી છું, બરાબર ને? સર, ઘટના સ્થળે પોલીસ પહોંચી હશે હે ને, તો શું જોવા મળ્યું ત્યાં? પણ હું નથી પહોંચ્યો, પોલીસ મતલબ ઘટના સ્થળે છે, હું ડાયરેક્ટ અહીંયા આવ્યો છું, બરાબર ને? એટલે એ તપાસ ચાલુ છે, જે હશે તપાસમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું છે જે લોકો ઉતર્યા હતા એમને કોઈ સેફટીના સાધનો આપવામાં આવ્યા હશે? પણ હું ઘટના સ્થળે પહોંચ્યો નથી, મતલબ હું ડાયરેક્ટ અહીંયા આવ્યો છું, બરાબર ને? નામ શું છે સર જે લોકોના મોત થયા છે? નામ આપું છું પછી, બરાબર, બહાર આવે છે, બરાબર? હા, હકીકત તપાસ ચાલુ છે, બરાબર ને? બિલકુલથી જે રીતના પોલીસ જે છે તપાસ કરી રહી છે, પરંતુ મહત્વની વાત એ કહી શકાય છે કે આ એક ઘટના નથી, શહેરની અંદર દિન પ્રતિદિન શ્રમિકોના મોતની ઘટનાઓ સામે આવતી હોય છે, ફેક્ટરીઓમાં હોય કે પછી ગટરમાં પડી જવાતી હોય, પરંતુ ગંભીર બેદરકારી કહી શકાય છે કે જે રીતના કંપનીના માલિકો હોય કે કોન્ટ્રાક્ટ ચાલકો હોય, કોઈ પણ રીતના સેફટીના સાધનો જે છે શ્રમિકોને આપતા નથી અને એક બાદ એક શહેરમાં મોતના કિસ્સાઓ સામે આવતા હોય છે। ત્યારે વધુ 3 શ્રમિકોના મોત નિપજ્યા છે અને જે કંપની છે, કંપનીનો એક કર્મચારી છે, આવા 4 લોકોના મોત નિપજ્યા છે। સમગ્ર મામલે વરાછા પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે। જી બિલકુલથી જોડાયેલા રજૂ ફરીથી આપની પાસે આવીએ છીએ। તો આપ જો, જે પણ પરિવારોએ પોતાના વહાલ સોયા ગુમાવ્યા છે તેઓ બોલવા પણ તૈયાર નથી। આખરે બોલીશું, તેમણે તો વિચાર્યું પણ નહોતું કે આ જે પ્લાન્ટ સાફ કરવા જઈ રહ્યા છે તે પ્લાન્ટ તેમના માટે મોતનો પ્લાન્ટ સાબિત થશે અને તેમનો વહાલ સોયો આ મોતના પ્લાન્ટ પર બલી ચડી જશે। હાલ તો આ તમામ જેટલા પણ પરિવારો છે તેઓ શોકમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અત્યારે ઈટીપી પ્લાન્ટ જ્યાં આ દુર્ઘટના ઘટી છે ત્યાં પણ એક બાદ એક તમામ અધિકારીઓ પહોંચી રહ્યા છે, પણ સૌથી મોટો સવાલ જે વિગતો સામે આવી છે, મોટો ખુલાસો થયો છે કે ઝેરી ગેસની અસર એટલા માટે થઈ છે કેમ કે સેફટીના જે સાધનો તેમને આપવા જોઈતા હતા તે નહોતા આપ્યા। ફરીથી અમારા સંવાદદાતા પ્રશાંત પાસે જઈશું। જી પ્રશાંત,
સીધા આપની પાસે સેફટીના સાધનો નહોતા એ વાત સામે આવી ચૂકી છે. 3 શ્રમિકો સાથે સાથે એક કર્મચારીજનું મોત નિપજ્યું છે. પરિવારજનોની શું કઈ માંગ છે, તેમનું શું કહેવું છે? કંપનીના જે કોન્ટ્રાક્ટર છે તેમની સાથે કોઈ વાતચીત થઈ હોય, કંપનીના માલિક સાથે કોઈ વાતચીત થઈ, તેમના દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે ખરું પ્રશાંત? જી બિલકુલથી જે કંપનીનો જે માલિક છે હાલ એ જે આઉટ ઓફ સ્ટેટ છે અને એ લોકોના જે કંપનીના માલિક છે એના પરિવારજનો જણાવી રહ્યા છે કે 3 જેટલા લોકોને જે છે અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ઉતારવામાં આવ્યા હતા અને સફાઈ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન જે છે ગુંગળામણના કારણે બેભાન થઈ ગયા હતા 3 શ્રમિકો, અને જે એ કંપનીનો માલિક છે એનો ભાણેજ પણ જે છે બચાવવા માટે ગયો હતો, પરંતુ એ પણ બેભાન થઈ જતા તાત્કાલિક જે છે સિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં તબીબોએ મૃતક જાહેર કર્યો હતો. ત્યારે મહત્વની એ વાત છે કે જે કંપનીએ જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જે કંપનીને સફાઈ કર્મચારીનો, પરંતુ કોઈ પણ રીતના સેફટીના સાધનો 3 વ્યક્તિઓને આપવામાં ન આવ્યા હતા. કારણ ઓક્સિજનની કીટ આપવાની હોય છે, સાધનો આપવાના હોય છે, પરંતુ આ રીતના શ્રમિકોને કોઈ પણ રીતના સાધનો આપ્યા વગર જ શહેરમાં સાફ સફાઈ કરવામાં આવતી હોય છે, ટાંકીમાં ઉતારવામાં આવતા હોય છે કે પછી ડ્રેનેજમાં ઉતારવામાં આવતા હોય છે, જેના કારણે દિન પ્રતિદિન મોતના કિસ્સાઓ સામે આવતા હોય છે. તે ફરી 4 લોકોના મોત નિપજ્યા છે. હવે આ 4 લોકોની મોતની ઘટનાને લઈને મેયર સહિતના અધિકારીઓ દોડતા થયા છે, પરંતુ આ લોકો હવે કોઈને છોડીશું નહીં ને કાર્યવાહી કરીશું એ જ દાવા જે તે વખતે કરતા હોય છે, ફરી એ દાવા થઈ રહ્યા છે અને આ દાવા પર દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહીના ન કરવાના લીધે આ રીતના કોન્ટ્રાક્ટરો જે રીતના શ્રમિકોની કોઈ પણ સલામતીના વગર જ તે લોકોને ટાંકીમાં ઉતારી દેવામાં આવતા હોય છે અને મોતના કિસ્સાઓ સામે આવતા હોય છે. કારણ દિન પ્રતિદિન શહેરની અંદર આવા કિસ્સાઓ સામે આવે ત્યારે શ્રમ વિભાગની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ શ્રમિક વિભાગ જે કચેરી આવેલી છે, આ કચેરીઓ પણ કોઈ પણ રીતના ફેક્ટરીઓમાં વિઝિટ કરતી નથી, શ્રમિકોને પૂરતી સેફટી આપવામાં આવે છે કે નહીં તે પણ ચોખ્ખાઈ કરતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના શહેર જે પોલીસ છે હાલ પોલીસ દોડતી થઈ છે અને પોલીસ જે છે નિવેદનો લઈ રહી છે, મૃતકોના પરિવારોના નિવેદન લઈ રહી છે અને નિવેદનને ફરિયાદ બાદ કંપનીના માલિક કે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ દાખલ થાય તેના પર સૌ કોઈની નજર છે. પરંતુ હાલ તો સમગ્ર મામલે વરાછા પોલીસે પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને સિમેર હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે, પરંતુ માસૂમ નિર્દોષ 4 લોકોના મોત ગુંગળામણના કારણે થયા છે, જેના જવાબદાર કોન્ટ્રાક્ટરને કંપનીને કહી શકાય છે. જી બિલકુલ. આજે જવાબદાર કંપની જે કોન્ટ્રાક્ટર છે તેનું નામ સામે આવ્યું છે, એનું નામ આપને ખબર હોય તો આ કંપનીનો માલિક કોણ છે જે અત્યારે આઉટ ઓફ સ્ટેટ છે, આ કોન્ટ્રાક્ટર કોણ છે, એના નામ કઈ સામે આવ્યા છે? જી બિલકુલથી જે કંપનીના માલિકના સંબંધીઓ અહીં પહોંચ્યા છે, કંઈ ના કંઈ જે આ વાતને જે છે ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કંપનીનું નામ સામે કહેવા તૈયાર નથી, સાથોસાથ જે રીતના કંપનીનો માલિકનું નામ કહેવા માટે તૈયાર નથી અને જેને રહીને જે બચાવ માટે પોતાના પ્રયાસ કરતા હોય તે રીતના હાલ જોવા મળી રહ્યું છે. પરંતુ વરાછા પોલીસ જે છે કઈ દિશામાં તપાસ હાથ ધરે છે તે પણ હવે જોવાનું રહેશે. કારણ જે રીતના મોટી ગંભીર ઘટના કહી શકાય છે, 4 લોકોના મોત છે અને પરિવારજનો જે છે અહીં શોકમાં મગ્ન થઈ ગયા છે. તેઓની માંગ છે કે જે કોઈ પણ કસૂરવાર હશે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જી બિલકુલ બિલકુલ. પ્રશાંત, આપ વધુ વિગતો મેળવો આપની પાસે આવીએ છીએ તો આપ જો કંપની પોતાનું નામ બહાર પાડવા માટે પણ તૈયાર નથી અને હાલ તો આ સમગ્ર મામલાને લઈને વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે અને કોના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય છે તેના પર નજર રહેશે, કેમ કે દર વખતે આપણે જોયું છે આ જ રીતે ગરીબ શ્રમિકો નિર્દોષો પોતાનો જીવ ગુમાવે છે અને જ્યારે કાર્યવાહીની વાત આવે છે ત્યારે કોઈ નક્કર કાર્યવાહી નથી થતી અને એટલા માટે જ વારંવાર આ પ્રકારની ઘટના સુરત શહેરે સાથે પૂરા ગુજરાતે સહન કરવી પડતી હોય છે. સેફટીના અભાવની હાલ તો આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે પોલીસ દ્વારા સત્તાવાર રીતે નિવેદન આપવામાં આવે ત્યારે જાણવા મળે કે આખરે મોત શા કારણે થયા છે.